માં ભગતવતી જગતજનની સીતાજીની મા પણ છે, સીતાજીની ગુરુ પણ છે, સીતાજીનું વાત્સલ્ય પણ છે અને સીતાજીનો પ્રેમ પણ છે. હા? અને સાહેબ બહુ ધ્યાન રાખો, બધાને માપવાનો પ્રયત્ન કરવો, પણ માતા પિતા ગુરુ અને તમારી પર જેને આંધળો પ્રેમ ને વિશ્વાસ છે ને એને માપવાનો પ્રયત્ન ના કરવો સાહેબ. એક વખત અંદરથી નીકળી ગયું ને પછી બહુ અઘરું છે. રસોઈયાજીએ કીધું કે ભિક્ષા આપવા તો તૈયાર છું, પણ મારી વિનંતી તમે ત્રણેય જણ મારા દીકરા બનો. અનસુયાજી હાથમાં જળ લીધું, ત્રણેય દેવો પર છાંટ્યું. ત્રણેય દેવોને અનસુયાજી 6 મહિનાના બાળક બનાવી દીધા. કારણ ભાઈ અમુકને મપાય નહીં, એને પમાય. કોઈ બોલે નહીં, ચાલે નહીં, એમ નહીં માનવાનું એ વ્યક્તિ કાંઈ નથી. પછી એ જયારે બોલે ને ત્યારે તમારે પછી બહુ તકલીફ પડે. ત્રણેય દેવીઓ આવી, માં ભગવતી અનસૂયાની ક્ષમાયા છે. માએ કરુણા કરી અને કહે છે ને, ઈ બોલો દત્ત દિગંબર ગિરિનારી, બોલો દત્ત દિગંબર ગિરિનારી, બોલો યલખ નિરંજન અવતારી, બોલો અલખ નિરંજન અવતારી, બોલો દત્તાત્રેય ભગવાન કી જય. ભગવાન મનુ મહારાજની એક દીકરી પ્રસૂતિ, જેના લગ્ન દક્ષ રાજાની સાથે થયા હતા. કોણ દક્ષ? કોણ? નહીં કોઈ જન્મા ऐसा जग माही, પ્રભુતા પાહી જાહી બદલાઈ. અમારો છોકરો એટલો સુંદર તૈયાર છે ને, જીગર બહુ તૈયાર. રામાયણ ભાગવત 90% ચોપાઈઓ અને શ્લોકો એને મોઢે હશે, અને 20-25 વર્ષથી મારી હાથે છોકરો. અને 4 વાર જિગ્નેશ દાદાથી લઈને મોટા મોટા કથાકારોએ કહ્યું. જીગરે બહુ સરસ જવાબ આપ્યો. જિગ્નેશ દાદાને કીધું, બાપજી પૈસા તો આપશો પણ પ્રેમ મળશે. જીવનમાં ધ્યાન રાખજો, બધે પૈસો કામ કરતો નથી. તમારો પ્રેમ હોય ને, વ્યક્તિ કરોડો માઇલ દૂર હોય તો તમારી પાસે આવી જાય છે. કેવલ પ્રેમ. ભાઈ મહારાજા ધીરાજા દક્ષ રાજા અને 16 દીકરીઓ છે, અને 16મી સતી ભગવાન શિવને આપ્યા છે. પ્રત્યેક વર્ષે સદકાર્ય કરાવે છે. અને અમુકને તમે જુઓ, વર્ષમાં 1 વાર સત્યનારાયણની કથા કરે ને તો આખી સોસાયટી કે જય શ્રી કૃષ્ણ, આખી સોસાયટીમાં રહેતા જ કથા થાય. બાકી આ લોકોને તો લે, કોઈ પણ સત્કાર્ય કરો, ભગવદ ઈચ્છા વગર સત્કાર્ય કરી શકાતું નથી. વિચાર કરો, અમારા અલ્પેશભાઈનો સંકલ્પ ભગવાને 10 વર્ષ પૂરો કર્યો. કે છે ને, મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ તમે જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. ભગવાને સંકલ્પ પૂરો કર્યો. મહારાજા ધીરાજા દક્ષ રાજા પ્રતિ વર્ષે યજ્ઞ કરાવે છે.